ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરની અંદર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વિવાદ સર્જાયો છે। તો આ સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે તેની અંદર વિવાદ સર્જાઈ ચૂક્યો છે। વિદ્યાર્થીનીઓને ગોંધી રાખવાનો મામલો છે તે અહીંથી સામે આવ્યો છે। ગોંધી રખાયેલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી। બે વિદ્યાર્થીનીઓ બેભાન થતા દોડધામ મચી જવા પામી હતી। ત્યારે કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પર વિદ્યાર્થીનીઓ બેભાન બની અને પટકાઈ હતી। ફી મુદ્દે 4 કલાકથી વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યાનો આક્ષેપ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। તો ગાંધીનગરની એક કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થીનીઓને ગોંધી રાખવાનો મામલો છે તે અત્યારે ગાંધીનગરની હોમિયોપેથી મેડિકલ કોલેજથી સામે આવી રહ્યો છે। ત્યારે ગોંધી રખાયેલી વિદ્યાર્થીનીઓની તબિયત પણ લથડી હતી। ત્યારે બે વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તેઓ બેભાન થઈ હતી અને બંને વિદ્યાર્થીઓ બેભાન થતાની સાથે જ દોડધામ પણ મચવા પામી હતી। ત્યારે બે વિદ્યાર્થીનીઓ બેભાન થઈ હતી, જોકે કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પર આ વિદ્યાર્થીનીઓ બેભાન બની અને પટકાઈ હતી। ત્યારે ફી મુદ્દે 4 કલાકથી આ વિદ્યાર્થીનીઓને ગોંધી રાખ્યાનો આક્ષેપ છે તે પણ અહીં કરવામાં આવી રહ્યો છે। તો આ ઘટના છે તે અત્યારે ગાંધીનગરમાં બની છે। ગાંધીનગરની અંદર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વિવાદ સર્જાયો છે। વિવાદ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીનીઓને ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે। ફી મુદ્દે 4 કલાકથી વધારે વિદ્યાર્થીનીઓને ગોંધી રાખ્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે।